અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ શહેરમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો વારંવાર ઝડપાઈ રહ્યો છે। અગાઉ દિવાળી દરમિયાન ફરસાણ, મીઠાઈ, પનીર વગેરેનો અખાદ્ય જથ્થો મોટા પ્રમાણમાં ઝડપી પાડવામાં આવ્યો હતો। હવે રાજકોટ ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા 5 ટન કરતાં વધુ અખાદ્ય ચણા ચોર ગરમનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે। આ ઘટનાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે। આજી ડેમ વિસ્તારમાં દીનદયાળ ઇન્ડસ્ટ્રીઝમાં કલ્પેશ ટ્રેડર્સ અને આશાપુરા ફૂડ્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા। આ પેઢીના માલિકો કલ્પેશ બડોખરિયા અને જીતેન્દ્ર ગુપ્તા હોવાનું સામે આવ્યું છે। આ પેઢીમાં લાયસન્સ વિના ચણા ચોર ગરમનું ઉત્પાદન થઈ રહ્યું હતું। આ સ્થળે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે દરોડો પાડતા કુલ 2000 કિલો જેટલા ફૂગવાળા ચણા રો મટીરિયલ તરીકે મળી આવ્યા। આ ઉપરાંત સાથે જ વિવિધ ફ્રાઇમ્સ અને દાબેલા ચણા સહિત 2500 કિલો જેટલો અખાદ્ય જથ્થો ઝડપાયો હતો। આમ કુલ મળીને અખાદ્ય પદાર્થોનો 5 ટન કરતાં વધુ જથ્થો મળી આવ્યો। આ તમામ વસ્તુઓ અનહાઇજેનિક કન્ડિશનમાં બનાવવામાં આવતી હતી। આ ચીજો બનાવવા માટે બળેલા તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો। તો આવા અખાદ્ય પદાર્થોના સેવનથી ગ્રાહકોને વિવિધ રોગોના ભોગ બનવું પડે છે કે જેમાં ફૂગવાળા ચણાને લીધે પેટ અને આંતરડાના રોગો થઈ શકે છે। તેમજ આ દાબેલા ચણાને ભોંય તળિયા પર ઠાલવીને મસાલો મિક્સ કરવામાં આવતો હતો કે જેમાં બોરિક એસિડ પાવડર, સંજીરુનો ઉપયોગ કરવામાં આવતો હતો જેથી મોં અને આંતરડામાં ચાંદા પડવાની શક્યતા રહે છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।